સ્પષ્ટ વાત. કોઈ ઓબીસી ના આગેવાનો નિવેદન આપે કે ના આપે, હું હમણાં જ પોસ્ટ મારી બનશે આ લાઈવ મૂકી એટલે હું શેર કરવાની ટ્રાય કરી દઈશ શેર. એક જ વસ્તુ, જે સમુદાયના આગેવાનો, જે સમુદાય આરક્ષણ હટાવો ઝુંબેશમાં સહકાર આપશે એ સમુદાયને મત આપવાના નથી. જો મત આપે ને અમે ઓબીસી ના પેટના નહીં. જેવા સાથે તેવા કરવું પડશે, એના સિવાય ઉદ્ધાર નથી. જ્યારે અનામત આંદોલન ચાલતું હતું, ઈડબ્લ્યુએસ આંદોલન આવ્યું, ત્યારે એક પણ ઓબીસી એસસી એસટી સમુદાયના એક પણ વ્યક્તિએ ઈડબ્લ્યુએસ આરક્ષણનો વિરોધ કર્યો નથી. ઈડબ્લ્યુએસ આરક્ષણ મળ્યું, કોઈ પણ જાતનો સર્વે નહીં, કોઈ પણ જાતની વસ્તી ગણતરી નહીં, બરાબર. પોતાના બાપાની સરકાર એટલે આપી દીધું, લ્યો જલસા કરો, અને કરે જ છે, નોકરી મળે જ છે, બરાબર. આપણે સ્વીકાર્યું કે વસ્તી પ્રમાણે આરક્ષણ મળવું જોઈએ, આપણે ઈડબ્લ્યુએસ ને આરક્ષણ મળતું હોય તો આપણે વાંધો નથી. તો જ્યારે તમે આંદોલન કરતા હતા તો તમારે આ આંદોલન કરવાની જરૂર, આરક્ષણ હટાવો. તો ઈડબ્લ્યુએસ આરક્ષણ લઈ લીધું, આરક્ષણ થી વંચિત તો કોઈ છે જ નહીં એક પણ સમુદાય. અને ઓબીસી ને તો આરક્ષણ નો લાભ પૂરતો મળ્યો જ નથી. આંકડા છે અમારી પાસે, કોઈને ડિબેટ કરવી હોય તો હાઈલા આવજો. એટલા બધા પક્તિના થતા હોય તો હાઈલા આવજો, જેને આરક્ષણ હટાવવું હોય એને, બરાબર. આવજો અમારી પાસે ડિબેટ, આંકડાકીય માહિતી સાથે આપીએ કે ઓબીસી સમાજને કેટલું આરક્ષણ આપ્યું છે. અમે બીજાની જેમ ફાકા ફોજદારી કરવાવાળા નથી, બરાબર. જેને આરક્ષણ હટાવવું હોય ને આંકડાકીય કોઈને માહિતી જોતી હોય તો અમે ન્યૂઝ મીડિયામાં બેસવા માટે અમે તૈયાર છીએ, બરાબર. કાલ સવારે કોઈ ફોન કરે, ચિરાગભાઈ હાલો ને અમારી સાથે ડિબેટ કરો, એમ અમારી પાસે ટાઈમ નથી પાછો, બરાબર. ન્યૂઝ મીડિયાના માધ્યમમાં કોઈને ડિબેટ કરવું હોય તો અમે આંકડા સાથે અમે આવશું, બરાબર. અને મને ન બેસાડો તો અમે બીજા કોઈ વ્યક્તિને મોકલશું, અમારા કોઈ વ્યક્તિને. તો એમ થાય કે ચિરાગભાઈ નહીં પૂગવા દે તો કઈ વાંધો નહીં, ચિરાગભાઈ જગ્યાએ બીજા કોકને મૂકશું. ઓબીસી ને વસ્તી પ્રમાણે આરક્ષણ મળ્યું નથી, રોસ્ટરના ગતકડા ઘાલી દીધા છે. બીજું ઈ કહેવાનો મતલબ એ છે કે આપણે ઈડબ્લ્યુએસ નો ક્યારેય વિરોધ કર્યો નથી, ક્યારેય નહીં, બરાબર. તો આપણા આરક્ષણનો વિરોધ થાય એ આપણે સહન આજે નહીં કરીએ અને કાલે નહીં કરીએ. હું દાવા સાથે કહું કે જો આરક્ષણ હટાવવાને વેગ મળ્યો તો હું તમને એમ કહું કે નજારો જોવા લાયક હશે, અને મને આનંદ થશે કે આને વેગ મળવો જ જોઈએ. જો વેગ મળશે તો જ અમારા સૂતા હુવા સમાજ જાગેગા, બરાબર. એક અનામત આંદોલન થયું ત્યારે બધાને ખબર પડી કે આરક્ષણ એટલે શું, અનામત એટલે શું. આરક્ષણ હટાવો આંદોલન કરે તો ઓબીસી સમાજને ખબર પડે કે આરક્ષણથી લાભ શું થાય, અને આરક્ષણ આપણો અધિકાર છે. અને આપણે તો અત્યાર લગી ઊંઘમાં રાખ્યા, આપણે તો અત્યાર સુધી ઊંઘમાં રાખ્યા, અને ઊંઘમાં અબુધ આપણે રહ્યા, એનો ફાયદો બીજા લોકો ઉઠાવી ગયા. આ વાસ્તવિકતા છે. એટલે આરક્ષણ હટાવો આંદોલન ને હું તો એમ કહું વેગ મળવી જોઈએ, અને અમે અહીંથી ફૂક મારીએ છીએ કે વેગ મળે, બરાબર. વેગ મળશે તો ઓબીસી સમાજના લોકો જાગૃત થશે. અને હું દાવા સાથે કહું કોઈ એવી સરકાર બની નથી કે આરક્ષણ હટાવી શકે. ઊંધા લટકાવ, નીચા લટકાવ, બરાબર, તમે પોહાઈ કરો, બરાબર. તમે કદાચ જંતર મંતર માં જઈને નારા લગાવશો ને જોર જોરથી, કદાચ ભગવાનના નારા લગાવશો ને તો આને હટાવી શકશો નહીં, ઇમ્પોસિબલ, બરાબર. ચિરાગ ઝાલા એટલા મોજથી વાત કરે છે, એનું કઈક ને કઈક કારણ તો હશે ને ભાઈ, બરાબર. એટલે ચિંતા કરવાની આપણે જરૂર નથી. ચિંતા કોને કરવાની હોય? જેની પાસે મત નથી એને. હે, ચિંતા એને કરવાની હોય કે જેની પાસે મત નથી. આપણી પાસે મત છે, બરાબર. પાડી દેવું, સરકાર પાડી દેવું, સત્તા ઉપર બેસી જવું, અને પછી નિર્ણય લેવું. જોઈએ છે કોણ રોકવા આવે છે. જેની પાસે મત ન હોય ને એને ઉપાધિ હોય. આપણી પાસે તો મત છે 85%, ભાઈ, બરાબર. હારા હારા બઠ્ઠા પાડી દે ભાઈ, હે, હારા હારા બઠ્ઠા પાડી દે તો આરક્ષણ નાબૂદ કરવા તો ગયણા ગાંઠિયા છે. હું એનું આવે કોઈ વસ્તુ કઈ થવાનું નથી. હવે આપણી કામગીરીની આપણે ચર્ચા કરીએ.
આજે એક દવાખાનાના કામને હિસાબે હું થોડીક બેઝિક ચર્ચા કરું અને જે પણ યુવા કોળી એકતા સંગઠનના કાર્યકર્તાઓ લાઈવ નિહાળતા હો તો એના સુધી આ વાત પહોંચે તેવો પ્રયત્ન કરવાનો છે. બરાબર. દરેક તાલુકાના એક એક વ્યક્તિની જવાબદારી ધ્યાન દેખરેખ રાખવા માટે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે દરેક તાલુકામાં, ખાસ કરીને સૌરાષ્ટ્રના તાલુકામાં. ત્યારબાદ જેટલી પણ યુવા કોળી એકતા સંગઠનની જે પણ ટીમ છે એ ટીમે જે પણ યુવા કોળી એકતા સંગઠનના જે પણ લોકો લાઈવ નિહાળતા હો તો કાલે તમારી પાસે આખું લિસ્ટ પહોંચી જશે. બરાબર. શું શું કામગીરી કરવાની છે આપણે બેઝિક ચર્ચા અહીંયા કરી લઈએ લાઈવના માધ્યમથી. અને જે પણ બીજા અન્ય લોકો જે નિહાળી રહ્યા છે, જોઈ રહ્યા છે, તો તેને પણ જોડાવવું હોય તો મોસ્ટ વેલકમ. કેમ કે જ્યાં સુધી કેડર બેઝ કાર્યકર્તાઓ ગામે ગામ તૈયાર નહીં થાય, કેડર બેઝ કાર્યકર્તા એટલે કે જે વ્યક્તિ વાસ્તવિકતા જાણતા હોય અને લોકોને વાસ્તવિક રીતે જાગૃત કરી શકે. જેમ લાઈવમાં ચિરાગભાઈ બોલે છે, બરાબર, તો ચિરાગભાઈ ઉપર એક ઉપર આધાર રાખીને કઈ થવાનું નથી, પણ ગામે ગામ આપણે એવા કેડર બેઝ કાર્યકર્તાઓ તૈયાર કરીએ કે જે પોતાના ગામની જવાબદારી લે અને ગામના લોકોને સમજાવી શકે. એટલે નેતૃત્વ શક્તિ જેનામાં ખીલે અને જે પણ વ્યક્તિને એમ હોય કે હું મારા સમાજ માટે કંઈક કરવા માંગુ છું તો એ વ્યક્તિ અમારી સાથે જોડાવા માગે છે. આપણે ત્રણ પગથિયામાં કામ કરશું. પેલું પગથિયું કોળી સમાજનું. એટલે આપણે પેલું જે પગથિયું છે એ પગથિયું આપણે કોળી સમાજના જે પણ લોકો છે એને જાગૃત કરવા માટે પહેલા આપણી શક્તિ પહેલા ત્યાં કેન્દ્રિત કરશું. બરાબર. ત્યારબાદ એ કોળી સમાજને જાગૃત કરવા માટે આપણે કઈ કઈ કામગીરી કરવી એ બાબતની પણ ચર્ચા કરશું. ત્યારબાદ ઓબીસી સમાજ એટલે કે દરેક ગામમાં આપણી ટીમ તૈયાર થાય, કોળી સભા ચાલુ થઈ જાય અને ત્યારબાદ એ જ ગામમાં 25, 30, 35, 50 કે 100 મકાન ઓબીસી સમાજના હોય તો કોળી સમાજના જે પણ કેડર બેઝ કાર્યકર્તાઓ છે, જે વાસ્તવિકતા ઓળખી ગયા છે, બંધારણના જાણકાર થયા છે, તે વ્યક્તિ વાસ્તવિકતા ઓબીસીના હક અધિકારો માટે કે ભાઈ કોળી સમાજને જે અન્યાય થાય છે એ જ તમને અન્યાય થાય છે, એ જ આહિર સમાજને અન્યાય થાય છે, એ જ માલધારી સમાજ, ચૌધરી સમાજ, દેવી પૂજક સમાજ, 146 જ્ઞાતિઓ આવે છે. એટલે તમારા ગામમાં જે પણ ઓબીસી સમાજના ઘરો છે, બરાબર, તો એ ઘરોમાં રહેલા ઓબીસી પરિવારોને વાસ્તવિક રીતે જાગૃત કરવાનું કામ કોળી સમાજના જ ભાઈઓએ કરવાનું છે અને ઓબીસી સમાજ સાથે યુનિટી બનાવવાની છે અને સાથે મળી આપણે આ કામગીરી આગળ વધારવાની છે. એટલે બીજું